हेलो विद्यार्थी मित्रों, आज આપણે યુનિટ 1 વેર વેર યુ એમાં આજે આપણે એક્ટિવિટી 3 નો અભ્યાસ કરવાનો છે. તો એક્ટિવિટી 3 તમારી આઈ નોટબુકમાં જુઓ. એક્ટિવિટી 3 શું છે તો કે એક્ટિવિટી 3 માં તમને એક ઓરેન્જ કલરનું બોક્સ આપેલું છે અને એની અંદર કેટલાક સંવાદો આપેલા છે, બરોબર? એટલે કે કોઈ ડાયલોગ આપેલા છે. તો એમાં જુઓ, સૂચના એ લખેલો છે, એની બાજુમાં સૂચના લખેલી છે, read and understanding the dialogues given below with the help of your teacher. બરોબર? શું કહે છે કે તમારા શિક્ષકની મદદથી નીચેના સંવાદો વાંચો અને સમજો. બરાબર? અહીંયા તમારે કોઈ બે વ્યક્તિ વચ્ચેની વાત થઈ રહેલી છે, બરોબર? કોઈ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ આપેલો છે અને એ સંવાદ તમારે સમજવાનો છે અને તમારે પછી આ સંવાદ તમે સમજી લ્યો, આ ડાયલોગ તમને સમજાય છે, પછી તમારે એની પ્રેક્ટિસ તમારે તમારી ઘરે કરવાની છે અને એ પછી જો નીચે એવું લખ્યું છે કે વર્ગ સમક્ષ રજૂ કરો. એટલે કે અત્યારની કન્ડિશન પ્રમાણે આપણે સ્કૂલે તો આવતા નથી, બરાબર? એટલે તમારે લોકોએ તમારી ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને તમારે તમારા ફેમિલીમાં ડાયલોગ રજૂ કરવાનો છે, બરાબર? તો ચાલો આપણે ડાયલોગ સમજીએ. પહેલું, નાઉ ટોક ટુ યોર ફ્રેન્ડ. બરાબર? શું કહે છે કે હવે ટોક એટલે વાતો કરવી, બરાબર? વાતચીત કરવી. ટુ યોર ફ્રેન્ડ એટલે કે તમારા મિત્રો સાથે. હવે અહીંયા આપણને જે ડાયલોગ આપેલો છે પેલો એ આપણા મિત્રો સાથેનો છે, બરાબર? હવે એમાં પર્સન 1 એમાં બાજુમાં લખ્યું છે યોર નેમ એટલે કે તમારું નામ. એવી પોતે તમે જ છો, બરાબર? પર્સન 1 એ તમારે વાક્ય બોલવાનું છે અને પર્સન 2 એટલે કે ઈ તમારો ફ્રેન્ડ. એમાં જો પર્સન 2 માં બ્રેકેટમાં આપ્યું છે યોર ફ્રેન્ડ્સ નેમ એટલે કે તમારા મિત્રનું નામ. પર્સન 1 માં તમે છો અને પર્સન 2 માં તમારો મિત્ર છે, બરાબર? હવે જુઓ, પર્સન 1 એટલે કે તમે પોતે. ગીવ મી યોર વોટર બોટલ પ્લીઝ. શું કહે છે? તમારે શું કહેવાનું છે? ગીવ એટલે આપવું, મી એટલે મને, યોર વોટર બોટલ એટલે કે તમારી પાણીની બોટલ અને પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. મહેરબાની કરીને મને તમારી પાણીની બોટલ આપો ને. એટલે પર્સન 2 માં તમારો મિત્ર છે, બરાબર? અથવા તો તમારી ગર્લ્સ ને શું હશે? એની ફ્રેન્ડ છે, બરાબર? એની બેનપણી છે. તો ઈ શું કહેશે? ઓહ શ્યોર, હિયર ઇટ ઇઝ. બરાબર? શું કે ઓહ, બરાબર? શ્યોર એટલે ચોક્કસ અને હિયર ઇટ ઇઝ. બરાબર? ઇટ ઇઝ એટલે તે છે અને હિયર એટલે અહીં, તે અહીં છે. બરાબર? શું તો કે પાણીની બોટલ. હવે તમે તમારા મિત્ર પાસેથી પાણીની બોટલ માંગી છે એટલે તમારો મિત્ર શું કહે છે કે ઓહ ચોક્કસ તે અહીં છે, બરાબર? એટલે તમને પાણીની બોટલ તમારો મિત્ર આપશે એટલે તમે શું કહેશો? સ્વાભાવિક છે, આપણને કોઈ વસ્તુ આપે એટલે આપણે એને શું કહીએ? આપણે એનો આભાર માનવાનો હોય તો આપણે એને થેન્ક યુ કહીએ. તો જુઓ એના પછીની લાઈન પર્સન 1 થેન્ક યુ, બરાબર? એટલે કે તારો આભાર, બરાબર? પછી પર્સન 2 હવે આપણે કોઈને થેન્ક યુ કીધું તો સામેવાળી વ્યક્તિ એટલે કે તમારો ફ્રેન્ડ તમે કોઈને થેન્ક યુ કહો એટલે એ તમને સામેવાળી જે પાર્ટી હોય, બરાબર? સામેવાળી જે વ્યક્તિ હોય એ તમને વેલકમ કહે છે ને. તો જો નીચે શું લખ્યું છે? પર્સન 2 એટલે કે તમારો મિત્ર તમને શું કહેશે? તમે થેન્ક યુ કીધું તમે તમારા મિત્રને, તો તમારો મિત્ર એ તમને શું કીધું કે યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે, બરાબર? આપણે કોઈને થેન્ક યુ કહીએ એટલે સામેવાળી વ્યક્તિ આપણને વેલકમ કહેશે, બરાબર? હવે આ રીતે આપણો પહેલો ડાયલોગ હતો, બરાબર? આપણો પહેલો સંવાદ હતો તમારો અને તમારા મિત્ર વચ્ચેનો, બરાબર? પાણીની બોટલ વિશેનો. હવે બીજો એમાં શું છે કે ટોક ટુ યોર સિસ્ટર ઓર બ્રધર એટ હોમ. હવે આ તમારે તમારા ઘરે એટ હોમ કીધું છે એટલે કે તમારે તમારા ઘરે ટોક એટલે વાતચીત કરવાની છે તમારા સિસ્ટર ઓર બ્રધર, બરાબર? એટલે કે તમારા દીદી અથવા તો તમારા ભાઈ જોડે, બરાબર? તમારા ભાઈ સાથે અથવા તો તમારા દીદી સાથે તમારે તમારી ઘરે આ સંવાદ રજૂ કરવાનો છે, આની પ્રેક્ટિસ કરવાની છે. પર્સન 1 માં તમે હશો, ઉપર જે રીતે હતું એવી જ રીતે. પર્સન 1 માં તમારે જ રહેવાનું છે, ત્યાં તમારું જ નામ આવશે અને પર્સન 2 માં તમારો ભઈલો અથવા તો તમારી દીદી, બરાબર? આ બેમાંથી કોઈ પણ એકને લેવાના છે પર્સન 2 માં. હવે પર્સન 1 માં તમે છો, બરાબર? તો શું કહેશો તમે કે યુ કેન પ્લીઝ ગીવ મી યોર પેન્સિલ. શું? યુ એટલે યુ કેન, બરાબર? કેન યુ, કેન એટલે શકવું, યુ એટલે તમે, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ગીવ મી એટલે કે મને આપશો. પછી યોર પેન્સિલ એટલે કે તમારી પેન્સિલ. શું કહે છે કે કેન યુ પ્લીઝ ગીવ મી યોર પેન્સિલ? મહેરબાની કરીને
આપણા ભાઈને અથવા તો આપણી દીદીને, બરોબર? આપણે આ સંવાદ છે, આપણે આ ડાયલોગ છે એ આપણા ભાઈ સાથે અથવા તો આપણી દીદી સાથે રજૂ કરવાનો છે. તો આપણે શું કહેવાનું છે આપણા ભાઈને અથવા તો આપણા દીદીને કે મહેરબાની કરીને મને તમારી પેન્સિલ આપશો. તો હવે પર્સન 2 માં બ્રધર અથવા તો સિસ્ટર, બરોબર? તમારો ભાઈ અથવા તો તમારી દીદી, બરોબર? આ બેમાંથી કોઈ પણ એક તમારી સાથે જે હશે એ શું કહેશે કે સોરી, ઇટ ઇઝ નોટ વિથ મી, બરોબર? સોરી એટલે કે મને માફ કરો. આપણે એની પાસેથી પેન્સિલ લઈ ગઈ, હવે એની પાસે પેન્સિલ નહીં હોય એટલે સોરી શબ્દનો ઉપયોગ કર્યો છે કે સોરી, મને માફ કરો. ઇટ ઇઝ નોટ વિથ મી, બરોબર? ઇટ એટલે તે, ઇઝ એટલે છે, નોટ એટલે નથી, વિથ એટલે સાથે અને મી એટલે મારી, બરોબર? કે તે મારી સાથે નથી. શું નથી? તો કે પેન્સિલ. આપણે જે પેન્સિલ લઈ ગઈ છે આપણા દીદી પાસે અથવા તો આપણા ભાઈ પાસે, તો આપણા ભાઈ અથવા તો આપણા દીદી પાસે અત્યારે પેન્સિલ નથી, બરોબર? એટલે શું કહે છે કે સોરી, મને માફ કર, તે પેન્સિલ મારી સાથે નથી, બરોબર? એટલે પર્સન 1 એટલે કે તમે શું કહેશો? તમે કોઈ પાસે વસ્તુ માંગી હોય અને એમ કે મારી પાસે નથી, તો તમે શું કહેશો? તો કે ઓહ, ઇટ ઇઝ ફાઇન. કેમ કે ઓહો, કોઈ વાંધો નહીં, સારું, બરોબર? તે છે, સારું છે, બરોબર? કાંઈ વાંધો નહીં ના હોય તો. તો આ રીતે આપણને બે ડાયલોગ અહીંયા આપેલા હતા, બરાબર? બે સંવાદ આપેલા હતા. એક તો આપણા અને આપણા ફ્રેન્ડ વચ્ચેનો અને એક આપણો અને આપણા દીદી અથવા તો આપણા ભાઈ વચ્ચેનો, બરોબર? તો આ બે સંવાદ આપણે સમજ્યા. તમારે ઘરે તમારા ફ્રેન્ડ સાથે અથવા તો તમારા બ્રધર અથવા તો તમારા સિસ્ટર જોડે તમારે આ સંવાદની પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી નીચે જુઓ, વર્ક ઇન પેર, મેક ડાયલોગ્સ એન્ડ પ્રેઝન્ટ ઇન ક્લાસ, બરોબર? શું કહે છે કે વર્ક ઇન પેર, પેર એટલે જોડી, બરોબર? શું કહે છે કે જોડીમાં કામ કરો. પછી મેક ડાયલોગ એન્ડ પ્રેઝન્ટ ઇન ક્લાસ એટલે કે આવા સંવાદો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. પણ અત્યારની કન્ડિશન પ્રમાણે તમે અત્યારે સ્કૂલે નથી આવતા, બરાબર? એટલે તમારે ક્યાં પ્રેક્ટિસ કરવાની છે? ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને વર્ગ સમક્ષ રજૂ કરવાનું નથી, પરંતુ તમારે તમારા ફેમિલી સમક્ષ રજૂ કરવાનું છે. હવે ત્યાર પછીનું બુક્સ જુઓ જોઈએ, લેટ્સ લર્ન. લેટ્સ લર્ન એટલે કે લેટ્સ એટલે ચાલો અને લર્ન એટલે શીખવું, બરોબર? ચાલો શીખીએ. હવે જુઓ, નીચે તમને એક બોક્સ આપ્યું છે ઓરેન્જ કલરનું, તો એમાં શું છે તે જોઈએ. We ask the question with where when we want to know about the place of particular things. એટલે કે જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ, બરોબર, કોઈ વસ્તુની જગ્યા જાણવાની હોય ત્યારે where થી પ્રશ્ન પૂછી શકાય છે, બરોબર? હવે આપણી વસ્તુ ક્યાં પડી છે એ આપણને ખબર ના હોય તો આપણે કોઈને પૂછવું હોય કે ભાઈ મારી પેન્સિલ ખોવાઈ ગઈ છે, તે ક્યાં છે, તમને ખબર છે? અથવા તો મારી પાણીની બોટલ ખોવાઈ ગઈ છે, તે પાણીની બોટલ ક્યાં હતી, ક્યાં હશે, બરોબર? ખોવાઈ ગઈ છે અને એ વસ્તુની આપણે પર્ટિક્યુલર જગ્યા જાણવી હોય તો ત્યારે આપણે where થી પ્રશ્ન પૂછી શકીએ છીએ, બરોબર? WHERE, where એટલે ક્યાં. તો આપણે આજે where વિશે થોડા પ્રશ્નો શીખીશું, બરાબર? હવે અહીંયા તમને પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ અને બાજુમાં પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. આમ વર્તમાન કાળ અને ભૂતકાળ આ બંને કાળમાં તમને એક એક એક્ઝામ્પલ આપેલું છે. હવે જ્યારે WH ક્વેશ્ચન એટલે કે where, આપણે અત્યારે where ની વાત કરીએ છીએ, તો where નો ઉપયોગ ક્યારે વર્તમાન કાળમાં થાય છે. વર્તમાન કાળમાં where થી પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે ત્યારે એને વર્તમાન કાળ કહીશું અને where થી પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો તે આપણને કેવી રીતે ખબર પડશે કે તે વર્તમાન કાળમાં છે અથવા તો તે ભૂતકાળમાં છે, બરોબર? તો તે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તો જુઓ, હવે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, તો એનું એક્ઝામ્પલ જુઓ. વેર ઇઝ માય બુક, વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, ક્યાં છે, માય બુક એટલે કે મારી બુક, મારી ચોપડી, બરોબર? મારી ચોપડી ક્યાં છે? હવે આપણી વસ્તુ ખોવાઈ ગઈ છે. શું વસ્તુ છે? તો કે માય બુક, મારી બુક છે, બરોબર? અહીંયા બુક ની વાત કરેલી છે. હવે આપણી બુક ખોવાઈ ગઈ છે અને આપણે કહેવાનું છે કે ભાઈ તે ક્યાં છે? તો કે વેર ઇઝ માય બુક, મારી બુક ક્યાં છે? તો કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ઇટ ઇઝ એટલે તે છે, ઓન ધ ટેબલ, બરોબર? એટલે કે ટેબલ ઉપર, ઓન એટલે ઉપર. આપણે પ્રેપોઝિશન શીખા, બરોબર? એની અંદર ઓન શબ્દનો ઉપયોગ આપણે ભણી ગયા છીએ, બરાબર? એટલે ઓન એટલે ઉપર થશે. તો કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ એટલે કે તે બુક ટેબલ ઉપર છે. હવે અહીંયા વેર ઇઝ, બરોબર? ઇઝ થી પ્રશ્ન પૂછાયેલો છે. જ્યાં વેર ઇઝ આવશે IS એ હંમેશા વર્તમાન કાળમાં છે એવું દર્શાવે છે. પ્રેઝન્ટ ટેન્સ વેર ઇઝ થી
હોય તો તે વર્તમાન કાળમાં હશે અને ભૂતકાળમાં વેર વોઝ. બરોબર, વોઝ શબ્દનો ઉપયોગ થાય એટલે તમારે જાણી લેવાનું કે આ વેર માટેનો પ્રશ્ન પૂછ્યો છે પરંતુ તે ભૂતકાળનો છે એટલે કે તે પાસ્ટ ટેન્સ નો છે. બરાબર, હવે આપણે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, હવે ભૂતકાળનું એક્ઝામ્પલ જોઈએ. વેર વોઝ માય સ્કેલ. બરોબર, વેર એટલે ક્યાં, વોઝ એટલે હતી, માય સ્કેલ એટલે કે મારી ફૂટપટ્ટી. મારી ફૂટપટ્ટી ક્યાં હતી? હવે આન્સરમાં શું હશે તો કે it was in the bag. it was એટલે કે તે હતી, it was એટલે કે તે હતી, in the bag એટલે કે બેગની અંદર. in શબ્દ પણ આપણે ભણી ગયા છીએ પ્રેપોઝિશનમાં. બરોબર, in એટલે અંદર. તો શું કહે છે કે ફૂટપટ્ટી એટલે કે it, બરોબર, તે બેગની અંદર હતી. બરોબર, એટલે અહીંયા ભૂતકાળમાં જે વસ્તુ હશે, બરોબર, એ was were એવા બે શબ્દ આપેલા હશે. તો જ્યારે were was, બરોબર, એવો શબ્દ આપેલો હોય WAS, were was આપેલું હોય તો તે ભૂતકાળમાં છે એવું દર્શાવે છે. અને જ્યારે is, were is, બરોબર, is શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે તમારે એમ સમજવાનું કે આ જે પ્રશ્ન પૂછ્યો છે તે વર્તમાન કાળમાં છે. is આવે ત્યારે વર્તમાન કાળ અને was આવે ત્યારે ભૂતકાળ. તો હવે ક્વેશ્ચન નંબર 8 આપણે જોઈએ. જુઓ ક્વેશ્ચન નંબર 8 શું કહે છે એની સૂચના જુઓ. આન્સર ધ ક્વેશ્ચન વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ given in bracket. શું કહે છે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ આપો. હવે અહીંયા તમને વેર થી પ્રશ્ન પૂછેલા છે. બરોબર, અહીંયા વસ્તુ ક્યાં છે એવું તમને કીધેલું છે અને તમને બ્રેકેટમાં એ વસ્તુ ક્યાં પડેલી છે, બરોબર, એ બ્રેકેટમાં તમને આપ્યું છે કૌંસમાં કે ભાઈ એ વસ્તુ તમે વાત કરો છો, બરોબર, એ વસ્તુ ક્યાં પડેલી છે અથવા તો એની વસ્તુ તમારે પર્ટિક્યુલર સ્પેસ જાણવી છે, તમારે એની જગ્યા જાણવી છે તો એ ક્યાં પડી છે, બરોબર, એ તમને બ્રેકેટમાં આપેલું છે. તો જુઓ પહેલું શું છે, વેર ઇઝ ધ બુક. બરોબર, શું કહે છે કે બુક ક્યાં છે તો in the bag. બરોબર, બ્રેકેટમાં તમને શબ્દ શું આપ્યો છે in the bag એટલે કે બેગની અંદર. in એટલે અંદર અને the bag એટલે કે થેલો, બરાબર, અથવા તો બેગ, થેલાની અંદર છે બુક. બરાબર, તો હવે આપણે વાક્ય કેવી રીતે બનાવશું તો કે the bag is in the bag. બરાબર, the book is in the bag. બરાબર, એટલે કે બુક છે તે બેગની અંદર છે. હવે બીજું જુઓ, where is the newspaper. where is the newspaper. બરાબર, ન્યૂઝપેપર એટલે છાપું. where is એટલે ક્યાં છે, બરાબર, છાપું ક્યાં છે તો બ્રેકેટમાં શું આપ્યું છે શબ્દ on the table એટલે કે ટેબલ ઉપર. on આપ્યું છે, on એટલે ઉપર, બરાબર, on the table એટલે કે ટેબલ ઉપર. તો આપણે વાક્ય કેવી રીતે બનાવશું તો જુઓ અહીંયા મૂળમાં the newspaper is on the table એટલે કે છાપું ટેબલ ઉપર છે. બરાબર, ત્યાર પછીનું જુઓ ત્રીજું, where was your brother. હવે અહીંયા where was આપ્યું છે WAS, was, બરોબર, એટલે આ કયો કાળ આવશે તો કે ભૂતકાળ. બરાબર, અને ઉપર જે હતું એ where is હતું એટલે તે વર્તમાન કાળ. અને અવળું છે એ ભૂતકાળમાં આપ્યું છે કે where was your brother. બરાબર, તમારો ભાઈ ક્યાં છે, તમારો ભાઈ ક્યાં હતો. બરાબર, was છે એટલે હતો, તમારો ભાઈ ક્યાં હતો તો બ્રેકેટમાં શબ્દ શું આપ્યો છે કે in the garden એટલે કે બગીચાની અંદર. ગાર્ડન એટલે બગીચો, બરાબર, બગીચાની અંદર. તો આપણે આના ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો જુઓ ત્રીજું વાક્ય શું બનાવ્યું છે મેં, my brother was in the garden એટલે કે my brother એટલે કે મારો ભાઈ, was એટલે હતો, in the garden એટલે કે બગીચાની અંદર. બરાબર, મારો ભાઈ બગીચાની અંદર હતો. બરાબર, my brother was in the garden. આ રીતે આપણે વાક્ય બનાવીશું. ત્યાર પછી ચોથું જુઓ, where is your grandmother. શું કહે છે ગ્રાન્ડમધર એટલે દાદીમાં. બરોબર, તમારા દાદી ક્યાં છે. હવે અહીંયા is થી આપણને પ્રશ્ન પૂછ્યો છે એટલે આ વાક્ય આપણે જે બનાવશું એ વર્તમાન કાળનું હશે. બરોબર, શું કહે છે કે તમારા દાદીમાં ક્યાં છે તો તમને બ્રેકેટમાં શું આપ્યું છે sitting on the chair. sitting એટલે બેસવું, બરોબર, on the chair એટલે કે ખુરશીની ઉપર. બરોબર, દાદીમાં છે એ ખુરશી ઉપર બેઠા છે. તો હવે આપણે આ પ્રમાણે વાક્ય કેવી રીતે બનાવશું તો જુઓ અહીંયા ચોથું વાક્ય, my grandmother is sitting on the chair એટલે કે મારા દાદીમાં ખુરશી ઉપર
ઉપર બેઠા છે. બરાબર, મારા દાદીમાં ખુરશી ઉપર બેઠા છે. બરાબર, ત્યાર પછીનું જુઓ પાંચમું, વેર વોઝ યોર ટોય. બરાબર, વેર એટલે ક્યાં, વોઝ એટલે હતું, અને યોર ટોય એટલે કે તમારું રમકડું. ટોય એટલે રમકડું. હવે તમારું રમકડું ક્યાં હતું? હવે વેર વોઝ થી પ્રશ્ન પૂછ્યો છે, માટે આ વાક્ય ભૂતકાળમાં છે. બરોબર, પાસ્ટ ટેન્સમાં છે. હવે તમને બ્રેકેટમાં શબ્દ શું આપ્યો છે કે ઇન ધ કપબોર્ડ એટલે કે કબાટની અંદર. બરોબર, તો આપણે વાક્ય કેવી રીતે બનાવશું? જો અહીંયા બનાવ્યું છે માય ટોય વોઝ ઇન ધ કપબોર્ડ. બરોબર, એટલે કે માય ટોય એટલે મારું રમકડું, વોઝ એટલે હતું, ઇન ધ કપબોર્ડ એટલે કે કબાટની અંદર. હવે શું થશે? તો કે મારું રમકડું કબાટની અંદર હતું. બરાબર, માય ટોય વોઝ ઇન ધ કપબોર્ડ. ત્યાર પછીનું છઠ્ઠું જુઓ, વેર ઇઝ યોર મધર. બરોબર, શું કહે છે કે તમારા મમ્મી ક્યાં છે? તો બ્રેકેટમાં શબ્દ શું આપ્યો છે? ઇન ધ કિચન. બરોબર, કિચન એટલે રસોડું, રસોડાની અંદર છે. વેર ઇઝ યોર મધર, તમારા મમ્મી ક્યાં છે? તો આપણને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે ઇન ધ કિચન એટલે કે રસોડાની અંદર. તો આપણે વાક્ય શું બનાવ્યું કે માય મધર ઇઝ ઇન ધ કિચન. બરોબર, કે મારા મમ્મી રસોડાની અંદર છે. બરાબર, અને અહીંયા ઇઝ આપ્યું છે માટે વાક્ય કેવું થશે? વર્તમાન કાળનું. ત્યાર પછીનું સાતમું જુઓ, વેર ઇઝ ધ ડાઇનિંગ ટેબલ. ડાઇનિંગ ટેબલ ક્યાં છે? બરાબર, તો બ્રેકેટમાં શબ્દ શું આપ્યો છે? નિયર ધ વોલ એટલે કે નિયર એટલે પાસે અથવા તો નજીક, અને વોલ એટલે દીવાલ. બરોબર, દીવાલ પાસે અથવા તો દીવાલ નજીક. તો હવે ડાઇનિંગ ટેબલની વાત આપણને ખબર પડી કે ડાઇનિંગ ટેબલ ક્યાં હતું? તો કે દીવાલ પાસે અથવા તો દીવાલની નજીક. તો આપણે વાક્ય કેવી રીતે બનાવ્યું? તો જુઓ અહીંયા સાતમું, ધ ડાઇનિંગ ટેબલ ઇઝ નિયર ધ વોલ. બરોબર, એટલે કે ડાઇનિંગ ટેબલ છે તે દીવાલની પાસે છે. વેર એટલે પાસે અથવા નજીક. બરોબર, ડાઇનિંગ ટેબલ છે તે દીવાલની નજીક છે. બરાબર, ત્યાર પછી આઠમું જુઓ, વેર વોઝ યોર સ્ટોરી બુક. વેર વોઝ એટલે ક્યાં હતી, યોર સ્ટોરી બુક એટલે કે તમારી વાર્તાની બુક. સ્ટોરી બુક એટલે વાર્તાની બુક. બરોબર, કે તમારી વાર્તાની બુક ક્યાં હતી? વેર વોઝ થી પ્રશ્ન પૂછ્યો છે માટે ભૂતકાળમાં છે. બરોબર, આ વાક્ય આપણને ભૂતકાળમાં આપેલું છે અને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે ઇન ધ કબોર્ડ એટલે કે કબાટની અંદર. હવે જે સ્ટોરી બુક ખોવાઈ ગઈ છે, જે વાર્તાની બુક ખોવાઈ ગઈ છે એ કબાટની અંદર છે. તો જુઓ વાક્ય આપણું, માય સ્ટોરી બુક વોઝ ઇન ધ કબોર્ડ. બરોબર, શું કહે છે કે મારી વાર્તાની બુક કબાટમાં હતી. બરોબર, કબાટમાં હતી અથવા તો કબાટની અંદર હતી. બરાબર, ત્યાર પછી નવમું, વેર ઇઝ યોર સિસ્ટર. ઇઝ એટલે વર્તમાન કાળ. બરોબર, તમારા દીદી અથવા તો તમારી બહેન ક્યાં છે? તો ઇન ધ સ્ટડી રૂમ. બરોબર, બ્રેકેટમાં શબ્દ શું છે? ઇન ધ સ્ટડી રૂમ. બરોબર, એટલે કે અભ્યાસ કરવાનો કોઈ એક રૂમ. બરોબર, એને આપણે શું કહીએ અત્યારે? સ્ટડી રૂમ. બરોબર, કે જ્યાં આપણે વાંચવા લખવાનો જે કંઈ આપણો રૂમ હોય એને સ્ટડી રૂમ કહેવાય. તો આપણી દીદી સ્ટડી રૂમમાં છે. તો આપણે વાક્ય શું બનાવશું કે માય સિસ્ટર ઇઝ ઇન ધ સ્ટડી રૂમ. કે મારી દીદી અથવા તો મારી બહેન સ્ટડી રૂમમાં છે અથવા તો સ્ટડી રૂમની અંદર છે. ત્યાર પછી 10મું જુઓ, વેર ઇઝ ધ કાર એટલે કે કાર એટલે મોટર. બરોબર, મોટર ક્યાં છે? હવે અહીંયા ઇઝ આપેલું છે એટલે વર્તમાન કાળનું જ વાક્ય છે અને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે નિયર ધ ગેટ. નિયર એટલે નજીક અથવા તો પાસે, અને ગેટ એટલે દરવાજો. બરાબર, દરવાજા પાસે અથવા તો દરવાજા નજીક. તો આપણી કારની જગ્યા ક્યાં છે? તો કે દરવાજા પાસે અથવા તો દરવાજાની નજીક. તો આપણે વાક્ય શું બનાવશું? ધ કાર ઇઝ નિયર ધ ગેટ એટલે કે મોટર છે તે ગેટની પાસે અથવા તો તે દરવાજાની પાસે છે. બરાબર, આ રીતે આપણે ક્વેશ્ચન 8 ના